મીરા, છેલ્લી 5 મિનિટથી હું એકલી બોલું છું. તું મને જવાબ આપીશ કંઈ? શું જવાબ આપું કામિની? સાગરે જે કર્યું છે એના પછી મારી પાસે વાત કરવા માટે કંઈ રહ્યું જ નથી. પણ હું તને એ જ સમજાવું છું મીરા, તું આટલી ભણેલી ગણેલી છે, કેમ બધું સહન કરે છે? હું તને તો શું કેટલા કરું? ટાઈમથી બોલું છું. પતિ છે મારો. અરે પતિ છે તો શું થઈ ગયું? પતિ છે એટલે કંઈ પણ કરશે ને તું બધું સહન કર્યા કરીશ? તને ખબર છે કામિની કેવી રીતે બેઠા હતા એ લોકો? મને તો જોઈને શરમ આવતી હતી, પણ સાગરને નહીં. મને લાગે છે કે સાગર ખરેખર એને પ્રેમ કરતા હશે, એટલે જ મારી સાથે આવું કરે છે, એટલે જ મને મારે છે, હેરાન કરે છે, મારા પર ધ્યાન નથી આપતા. પણ મારી વાત સાંભળીશ હવે. જો એ આવું કરી શકે છે તો તું કેમ નહીં? શું કામ તારી બોલે જિંદગી છે નથી ના. જીવતી? અરે તને ખબર છે, મેં સંજયને પણ તારી વાત કરી હતી. એ પણ કહેતા હતા કે એને એની જિંદગી જીવવી જોઈએ. એ શું કામ આવું સહન કરે છે? તો પ્લીઝ મીરા, મારી વાત સાંભળ. જો એ જ્યારે દરેક વસ્તુ સાઈડમાં મૂકીને આવું કંઈ પણ કરી શકે છે તો તું પણ કરી શકે છે. તું બધી જવાબદારી નિભાવે છે, આખું ઘર સંભાળે છે, તારી સાસુને સંભાળે છે, તો તું શું કામ તારા માટે ન જીવે? કેમ નહીં? તું સમજતી નથી કામિની. પ્રેમ વારે ઘડીએ નથી થતો. અરે પહેલી વાર પ્રેમ થયો ત્યારે પણ અલગ થઈ ગયો, અને હવે બીજી વાર જ્યારે સાગરમાં મારું મન મેં માંડ કરીને લગાવ્યું છે, તો સાગર પણ આવું કરે છે. અરે સાગર તારા લાયક જ નથી મીરા. તું આ વાત જલ્દી સમજી જાય ને તો વધુ સારું છે. કારણ કે સાગરને ન તો તારી ચિંતા છે, ને તારું એને ધ્યાન રાખવું છે કે ના એને ઘરનું ધ્યાન રાખવું છે. તો શું કામ તું એના પાછળ ગાંડી થઈને ફરે છે? જો કામિની, મને અત્યારે સૂઝતું નથી કે મારે શું કરવું જોઈએ. અરે એમાં તું પેલી જયદીપને પણ આજે જ મળવું હતું મને. અરે કોણ જયદીપ? કોણ જયદીપ? તને યાદ છે મેં એક વખત વાત કરી હતી કે લગ્ન પહેલાં હું એક રિલેશનમાં હતી. મારી લાઈફમાં એક છોકરો હતો જે મને બહુ જ ચાહતો હતો, અને મારે પણ એની સાથે લગ્ન કરવા હતા, પણ મારા ઘરના લોકો ન માન્યા એટલે લગ્ન ના થયા. એ જયદીપ અચાનક જ આજે રસ્તા પર મળી ગયો. એટલો ખુશ હતો, એ જ સ્માઇલ, એ જ વાતો, એવો ને એવો છે, કાંઈ બદલ્યું નથી. પણ એક વસ્તુ બદલાઈ ગઈ. એનું નામ દેતાની સાથે તારા મોં પર સ્માઇલ આવી ગઈ. મતલબ તું હજી બી એને પ્રેમ કરે છે ને? હા હા. શું વાત કરે છે તું? પ્રેમ તો ક્યારનોય પૂરો થઈ ગયો. પણ હા, એઝ અ ફ્રેન્ડ હું વિચારી શકું, કારણ કે જયદીપ જ એ વ્યક્તિ છે જે મને સમજે છે, જેણે મારી જીદ ઉઠાવી છે, મારા નખરા ઉઠાવ્યા, મને સમજાવી, નાના બાળકની જેમ રાખી છે. અને સડનલી લગ્ન થયા એટલે સાગરે મને જતાવી દીધું કે હું બાળક નથી, હું સ્ત્રી છું. તો પછી જયદીપ સાથે મળવું નથી તને? મળીને શું છે? વાત કરી છે, નંબર આપ્યો છે, કહ્યું હતું કે મહિના 15 દિવસે એકવાર તારી સાથે વાત કરીશ, એ પણ મને સમય હશે તો. તું ફોન ના કરતો. આવું કેવી રીતે બને મીરા? દેખ, એનું નામ દેતાની સાથે તારા મોં પર સ્માઇલ આવી ગઈ ને, મતલબ ક્યાંક ને ક્યાંક અટેચમેન્ટ છે બેટા. હજી તું સમજ. જો હું તારી એક બેસ્ટ ફ્રેન્ડ છું અને હું તારી બહુ નજીક છું, હું તને ઓળખી શકું છું. તો હા, તોની મતલબ એ છે કે તું એને ટાઈમ આપ ને, એટલીસ્ટ તારું મન લાગેલું રહેશે. અને આ સાગરના ચક્કરમાંથી જેટલી બને એટલી જલ્દી નીકળી જા. જે સાગર તને પ્રેમ નથી કરતો, ઇજ્જત નથી આપતો, તને સાચવતો નથી, એ સાગરની પાછળ તું શું કામ ગાંડી થઈને ફરે છે? છોડને, એ પછીનું પછી વિચારી. ના, પછીનું પછી નહીં. તું જયદીપ જોડે આગળ વાત વધારીશ. શું કીધું તને? સારું, હવે ઘરે જઈએ. સાગરને ખબર પડશે ને તો મને ઉધડી લેશે. હજી પણ તને સાગરની ચિંતા છે? તું તારું વિચાર. મંગળસૂત્ર એના નામનું પહેર્યું છે. હા તો કાઢી નાખીશ તું તારું મંગળસૂત્ર. ચાલ ચાપડી. હાલો કામિની, ક્યારે આવે છે? હા, આપણે બહાર જવાનું છે ને, આવ ને જલ્દી. અરે આવી ગઈ. અરે વાહ. બહાર જવાનું છે એ યાદ છે તો વહેલો ફોન કરવો જોઈએ ને. હું તો મીરા જોડે હતી. મને એમ તો આવી જાય ટાઈમ એટલે હું ફોન કરવો, પણ તો ફોન કરવો પડ્યો. મેં જોયું તમે મને ફોન લગાવતા હતા. ફોન તો કરવો જ પડે. આજે એક છે ને એવા ન્યૂઝ તમને આપવાના છે કે તમને ગુસ્સો આવશે સાગર પર. શું થયું? સાગરની એક ગર્લફ્રેન્ડ છે અને એને લઈને ફરતો હોય છે. તો મીરાએ આજે આ વાત મને શેર કરી. તો ખબર છે મેં મીરાને શું કીધું? હું મીરાને એમ કહેતી હતી કે સાગર જો ગર્લફ્રેન્ડ રાખી શકતો હોય તો તું કેમ ન જીવી શકે? શું કામ તું આવી રીતે જીવે છે મરી મરીને? શું કામ બધી બળતરા તું એકલી જ કરે છે? ખબર છે શું કહેતી હતી? મેં સાગરના નામનું મંગળસૂત્ર પહેર્યું છે, હું આવું ન કરી શકું.
મેં કીધું તું કયા જમાનામાં જીવે છે? પછી થોડી વાર રહીને એને એના બોયફ્રેન્ડની વાત કરી જે કોલેજ ટાઈમનો હતો. એનું નામ છે જયદીપ કરીને. તો પછી મેં એને કીધું કે તું પણ જયદીપ સાથે વાત કર, તું પણ એની જોડે બહાર જા. જ્યારે તારો હસબન્ડ આ વસ્તુ કરી શકતો હોય, એ રાઈટ છે તો તું બી કરી શકે છે, એમાં શું રોંગ છે? અને તું ભણેલી ગણેલી છે, ઘર પરિવાર ચલાવે છે, બધું જ સંભાળે છે, તો પછી કર ને, તું તારા માટે જીવ. તો ત્યારે જઈને એના મોં પર થોડીક સ્માઇલ આવી. આજે કેટલા ટાઈમ પછી મેં એને હસતા જોઈ છે. સરસ. તું સલાહ તો બધાને બહુ સારી આપે. સલાહ નહીં, પણ આવું ન કરવું જોઈએ. કોઈ પણ લેડીઝે આવું ન જ કરવું જોઈએ. પણ જ્યારે એનો હસબન્ડ આવું કરે છે એટલે મેં એને એવી સલાહ આપી. મારી વાત સાંભળ. તે મીરાને સલાહ આપી એ રાઈટ છે તારી રીતે તું, પણ તો કોઈ સાગરને પણ કહી શકે ને કે આ બધું છોડી દે એમ? ના, જ્યારે સાગરને એની વાઈફની પડી જ નથી, સાગરને એની વાઈફની ચિંતા જ નથી, તો સાગર શું મારી વાત માનવાનું છે? જ્યારે મીરા એની મમ્મીને સાચવે છે, મતલબ સાગરની માને સાચવે છે, તો એને એ નથી દેખાતું કે મારી વાઈફ મારા ઘર માટે કેટલા એફર્ટ લગાવે છે, કેવી રીતનું કામ કરે છે, તો શું એ મારી વાત માનવાનું છે? નહીં. કેમ કે આવા છોકરાઓ છે ને જે પ્રેમમાં ગાંડા હોય છે ને, એ ખરેખર કોઈની પણ વાત નથી સાંભળતા હોતા. સાચી વાત છે. હા, તો પછી તમે કે હું આપણે કોઈ નહીં સમજાઈ શકવાના એને. તો પ્રેમમાં પાગલ હોય એ વાત તો સાચી છે, પણ એ પત્નીના પ્રેમમાં કેમ પાગલ નથી? ગર્લફ્રેન્ડના પ્રેમમાં પાગલ છે. બધા તમારા જેવા તો ના હોય ને, નસીબદાર. હા. હવે આ બધું છોડ, તું કે ક્યાં ફરવા જવું છે? હા, આજનો તમે બહુ મોટો પ્લાન કર્યો છે અને તમારે બધું જ કરવું પડશે. જો, સૌથી પહેલાં તમે મને જમાડશો, જમ્યા પછી મૂવી જોયા પછી શોપિંગ પછી રાતનો પાછો શો મૂવી, પછી રાત્રે પાછું ડિનર અને પછી રાત્રે ઘરે આવીશું. મતલબ સવારથી ફૂલ ઓન પ્લાનિંગ છે મારો. હા, આ જ વસ્તુ હું કરવાની છું. મારી એમ પણ હવે વિચાર તો એવો છે કે જિંદગી બહુ નાની છે, આપણે જીવી લઈએ એટલી મોજથી જીવી લેવી છે, બસ બીજું કાંઈ નહીં કરવું. પણ જિંદગી જીવાય એનો વાંધો નથી, પણ બધું એકસાથે માગી લેવાનું એક જ દિવસમાં? હા, તો તમે તો કહો છો માંગ તું જે માગે હું આપું, તો પછી માગ્યું. આટલું બધું એકાયરે ન માગી લે. બબે મૂવી એક દિવસમાં જોવાના? હા, તો જોવાય ને. હું તો ઘણી વાર જાઉં છું એવી રીતે મારી ફ્રેન્ડ સાથે. તમે મને આજે લઈ જશો બસ. હોટલમાં જમી આવીએ, મૂવી જોઈ આવીએ અને પછી ગાર્ડનમાં જઈને બેસું. ના ભાઈ ના, કાલ સવારથી પ્લાનિંગ કરીએ. આજનું તો હવે છોડો, કાલ સવારથી પ્લાનિંગ કરીએ. સવારથી 12 વાગ્યાનો શો છે મૂવીનો, એ પહેલાં મતલબ લંચ કરી લઈશું 12 વાગ્યા પહેલાં, પછી મૂવી, પછી પાછું વચ્ચે બ્રેક પડશે ત્યારે નાસ્તા પાણી, પછી પાછું મૂવી, પછી ડિનર ને પછી રાત્રે સુવા ઘરે આવીશું. બસ. સારું લ્યો. તે હવે તમને એમ પણ કમરમાં ઘણું સારું છે, એટલે હવે તમે કમરનું બાનું પણ નહીં કાઢી શકો. નહીં, હવે તો સારું જ છે ને. અમદાવાદ ગયા પછી બહુ સારું છે. હે ને? નતા માનતા ને તમે તો? તારી જીદ હતી એટલે મેં કીધું જઈ આવી. ખર્ચાથી બીજું ખર્ચા જ છે હવે તમારાથી વિશેષ શું? ચાલો હવે જઈએ. ચાલો. હાલો. હવે આ છોકરાએ તો આપણને ક્યાંય જીવવા જેવા ન રહેવા દીધા. હા, મને વાત મળી હતી. હું જાત્રાએ ગઈ, પાછળ એણે તો બધું ધનુત ભનુત કાઢી નાખ્યું. દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, ત્યાં સુધી તો ઠીક હતું. પણ હવે તો એ કોઈ કહેતા એ શરમ આવે છે. પેટનો દીકરો છે પણ દુશ્મન કરતાંય નપાવટ છે. છોકરી સાથે રખડે છે, પોતાને કમાવાના ધંધડા નથી. એ ઘરમાં જે બાયડી છે, સંસ્કારી, સુશીલ, સારી, એને સંભાળાતી નથી. અને બહારની છોકરીઓની સાથે હવે એની એ જિંદગી ખરાબ કરે છે. મને લાગે છે કે આટલા મોટા જુવાન છોકરાને હાથે કેમ ઉપાડવું? નાનો હોત ને તો ટીપી નાખ્યો હોત એને મેં. હાથ ઉપાડવાનો સમય તો નીકળી ગયો હવે. એમાં મારી મીરાના પપ્પાના ફોન આવ્યા કરે છે. તમે એને કે સુધારો, નહીંતર હું અમારી મીરાને પાછી તેડી જાઉં. મેં કીધું એક કામ કરો, હવે થોડોક સમય આપો, સુધરી જશે. અને અમે અમારી મહેનત પૂરેપૂરી ચાલુ જ છે. તો એને બદલે સુધારવાને બદલે નવું વધારીને આવ્યો. મીરાને મેં સમજાવેલી કે બેટા મને શરમ આવે સાગરને મારો દીકરો કહેતા, પણ હવે તું સુધરી જાય તો સારું છે. છોડી દે એને.
અને તારા ઘરે પાછી જતી રહે ને તારા જીવનની નવી શરૂઆત કર. એણે મને એમ કીધું, મમ્મી હું એક ભાવમાં બે ભાવ નહીં કરું. જેવો છે એવો ભગવાને મારા નસીબમાં એ જ લખ્યો હશે. ઊભા રહો, એને બોલાવું. કદાચ હવે એનામાં કંઈક સુધારો. સાગર ભટકતો હશે ઉપર. સાગર, એ સાગર. છોકરી હારે ફોનમાં હશે. શું હોય? સાગર ક્યાં હતો? ક્યારના રાડું પાડી છે? મરી નતો ગયો, જીવતો જ છું. અરે એ સમાચાર મળ્યા હોત ને તો 4 દિવસ આંસુ ફાડીને બેસી રહેત. પણ જ્યાં સુધી તું જીવે છે ને ત્યાં સુધી અહીંયા હોળી હળગેલી છે, જે ક્યારેય નહીં ઠરે. એ સમાચાર છે ને હમણાં નહીં મળે, કારણ કે મારા જેવા લોકોની છે ને ઉપર કરતા અહીંયા વધારે જરૂર હોય છે, એટલા માટે. ના, ખોટો રૂપિયો છે તું, અમારા જીવનનો અને અમારા પરિવારનો. જે ઘરમાં તો નથી ચાલતો, બારે નહીં ચાલે. પણ ખબર નહીં કેમ એવું તે શું છે તારામાં? ઘરની બાયડીને સચવાતી નથી અને બહારની છોકરીઓને ભોળવી ભોળવીને રખડાવે છે. બેશરમ! હું જાત્રાએ 2 દિવસ શું ગઈ કે તું અહીંયા છોકરીને લઈ આવ્યો, એ મારા ઘરમાં? મરી કેમ ન ગયો તું? બસ હા, આજે હાથ ઉપાડવાની કોશિશ કરી છે. જો આ હાથ ગાલ ઉપર અડ્યો હોત ને તો તું શું કરી લે? અને ગાલની શું વાત કરે? તારો તો નઢિયો જ દબાવી દેવાનો છે. મારા આ બહુ હાથ તો એને પહેલા કરવાની જરૂર હતી. ઉછેરી પાસે મોટો કર્યો ને, આ નાકથી ને આપણને ડસે છે હવે. શું કામ પંચાયત કરો છો ખોટે ખોટી? જે વસ્તુથી આપણને ફાયદો ન થતો હોય, માત્ર ને માત્ર એ વ્યક્તિથી આપણને નુકસાન જ થતું હોય ને, એ વ્યક્તિ પાસે પણ ના જવું જોઈએ. નહોતી ખબર આવો પાકીથી, નહોતી ખબર. નહીતર તો તે દિવસે જ તારું ગળું દબાઈ દીધું હોય. કહેવાય છે હા, નપાવટ. કહેવાય છે ને કે હરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય અને પોતાનું જીવન ઉપરથી જ લખાવીને આવે છે. જ્યાં સુધી મારા નસીબમાં મારું જીવતર લખેલું છે ને ત્યાં સુધી તમે લોકો તો શું, આ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જે મને મારી શકે. હા, સાચી વાત કરી તે. દારૂના નશામાં પણ તું ઘણી વખત સાચું બોલે છે. પણ હવે બહુ થઈ ગયું. હવે પાણી નાકથી ઉપર ગયું છે. ગુંગળામણ થાય છે અમને. તો ડૂબીને મરી જાઓ. ના, અમે ડૂબીને નહીં મરીએ. પણ હવે તારે આ ઘર છોડવાનો વખત આવી ગયો છે. તું હવે અમારા ઘરમાં નથી જોતો. જા, જેની હારે રખડે છે ને એના ઘરમાં જઈને રહે, પણ મારા ઘરમાં તો નહીં જ. શું લાગે છે તમને હું તમારા બંને સાથે આવું વર્તન કરું છું તો મેં મારા ભવિષ્યનો કઈ વિચાર નહીં કર્યો હોય? શું બોલ્યો તું? તું બસ હા, માં છું તારી. તમે માંથી તું પર આવી ગયો. અરે બેશરમ! ડૂબી માર, ડૂબી. કામ એવા કર્યા છે કે તમને હું માં કહું? હવે રેવા દે હારા હરામખોર. માં છે તારી, ઉકારીને તું કરે. હું આને મારે તને કેવું હવે? બસ હા? દીકરો કેવડાવવાને લાયક નથી તું. નથી. કામ તે એવા કર્યા છે. હા, તને જન્મ આપીને મેં ભૂલ તો કરી જ છે. અરે ત્યારે ને ત્યારે પથ્થર પર માથું પટકીને મારી નાખ્યો હોત ને તો અત્યારે મારે આ દિવસ જોવાનું ન આવત. પત્યું તારા જેવા ફાલતુ લોકો સાથે વાતો કરવાનો મારી પાસે ફાલતુ સમય નથી. ઓકે, હવે તે તો કહ્યું ને ક્યાંય સમાજમાં હાલવા દેવા રહેવા દેતા નથી. તું આ ઘરમાં રહેવાના લાયક નથી. અને નીકળ, બહાર નીકળી જા મારા ઘરમાંથી બહાર. એ અવાજ નીચે. અવાજ નીચે એટલે? આ ઘર જેટલું તારું છે ને એટલું મારું પણ છે. બાપ છે તારો. બાપ! તું વાળો કીધું ને બેશરમ. તમારે લોકોએ જો આ ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ એક ખૂણામાં પડ્યા રહેજો. અમે બાકી જો હવે આ ઘરમાં તારો ટાટિયો હું નહીં ટકવા દઉં. નીકળ ઘરની બહાર, જોઈએ છે નીકળ. કોણ કોને ઘરની બહાર કાઢે છે.
નાલાયક. હરામખોર છે આવા. આને તો હવે અંદર જ કરાવી દેવો પડશે. આપણા માટે બીજો કોઈ રસ્તો જ નથી. હવે એના દિવસ ભરાઈ ગયા છે.